હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સીતારામને જય માતાજી. તો આજે અમે જવાના છે એક અનોખી સફર ઉપર અને સાથે સાથે તમને પણ લઈ જઈશું મારા ક્લિપ દ્વારા. તો ચાલો, આપણે આજે જવાનું છે કાનમેરાના ડુંગરે. કાનમેરાની હોળી પ્રગટાવે છે તે જોવા માટે. તો ચાલો જલ્દીથી જઈએ એક અનોખી સફર ઉપર. હું તો આ પહેલી વખત જ જઈ રહી છું. તમે ક્યારેય ગયા છો કે નથી ગયા, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આટલો સુંદર નજારો અને આટલું ઊંચાણ હું ક્યારેય નથી ગઈ. હું પહેલી વખત જઈ રહી છું. અને એવું માનવામાં આવે છે કે આ હોળી સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા અહીંયા પ્રગટાવવામાં આવેલી હતી. ત્યારથી વર્ષોથી અહીંયા લોકો આ હોળીના દર્શન કરે છે. અને બરડાની આ હોળી પ્રગટ્યા બાદ બીજા ગામડાઓની હોળી, આ હોળીના દર્શન થયા બાદ જ બીજા ગામડાની હોલિકા દહન થાય છે. અહીંયા ઘણા બધા લોકો અમારી સાથે ઉપર ચડી રહ્યા હતા. વર્ષોથી ચાલી આવી આ પરંપરા હજુ પણ જીવંત છે. અહીંયાની ડુંગરની ચડાઈ ખૂબ જ ઊંચી છે અને એકદમ સરળ પણ નથી. તો પણ લોકો અહીંયા દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. આ રમણીય નજારો જોવો હોય તો તમારે બરડા ડુંગર પર તો જવું જ પડે. તો તમે પણ એક વખત જરૂરથી જજો.
Hello,